મંત્રી ભીખુસિંહના પુત્રની દાદાગીરી સામે આવી છે। આમ તો વિડીયો ગઈકાલનો છે, પરંતુ અમને એવો સવાલ થાય છે મીડિયા પર્સન તરીકે કેમ હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ। સ્વાભાવિક તમામને થતો હશે, પરંતુ પોલીસે હજુ સુધી આ મામલે ફરિયાદ નથી નોંધી। આ દ્રશ્યો પણ અમે તમને બતાવીશું। દ્રશ્યો પણ એક વખત કહીશ કે બતાવજો કે કઈ પ્રકારે એક યુવકને માર મારવામાં આવી રહ્યો છે, ગડદાપાટુનો માર મારવામાં આવી રહ્યો છે, એને લાકડી ધોકા વડે પણ માર મારવામાં આવી રહ્યો છે। હવે આ માણસની ભૂલ શું છે, કેમ માર મારવામાં આવી રહ્યો છે? મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્ર એટલે કે આ જેમના બે દીકરા છે, એમના દીકરાની સાથે કોઈ માથાકૂટ કરી હતી આ યુવકે, અને એનો ખાર રાખી ભીખુસિંહના બંને પુત્રએ એમના એ જે યુવકને પકડીને માર માર્યો હતો। પરંતુ સવાલ એ થાય કે કાયદો હાથમાં લીધો કેમ? આની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિએ કાયદો હાથમાં લીધો હોય તો તમે ફરિયાદ નોંધો છો, તાબડતોબ કાર્યવાહી કરો છો। અહીં કાર્યવાહી કેમ ન થઈ? માત્ર ને માત્ર એ મંત્રીના બે દીકરા છે એટલે કાર્યવાહી ન થઈ? શું ઉપરથી કોઈ પ્રેશર છે? શું કોઈ દબાણ છે? પોલીસે કેમ ફરિયાદ ન નોંધી? સિમ્પલ વાત છે, પ્રેશર ઉપરથી કરવાની જરૂર જ નથી। જ્યારે ખબર પડે કે આ મંત્રીજીના પુત્ર છે એટલે હું એક અગાઉની ઘટના ટાંકીને કહું તમને, નહીતર એમ કહેશે કે તમે તો યાર આ ગમે તે વાતમાં આવું જ કરો છો। ના ના, અમારી પાસે દરેક મુદ્દાનું બેઝિક રિસર્ચ છે, વિશ્લેષણ છે, એનાલિસિસ છે, પછી સ્ટુડિયોમાં આવીએ છીએ। એમને કોઈ મુદ્દા ઉપર ચર્ચા નથી કરતા, એટલા માટે કે ઘણીવાર કોઈ વસ્તુમાં તર્ક ના લાગતો હોય કોઈ બાબતમાં, તો તર્ક કેવી રીતે છે? મેં કહ્યું ને કે મંત્રીજીના પુત્ર છે એટલે ફરિયાદમાં વિલંબ થઈ રહ્યો છે। આ સિસ્ટમનો સ્વભાવ થઈ ગયો છે, આદત પડી ગઈ છે તમને કે ભાઈ સાહેબનો દીકરો છે। આજ મંચ ઉપરથી અમે મુદ્દો ઉઠાવ્યો હતો જ્યારે એક પીડિતા દુષ્કર્મની ફરિયાદ એક પૂર્વ ધારાસભ્યની વિરુદ્ધમાં કરે છે તો પોલીસે ફરિયાદ નથી લેતી। આજ મંચ પરથી અમે મુદ્દો ઉઠાવ્યો હતો કે પીડિતાને વારંવાર રજૂઆત કરવી પડે છે, વારંવાર પોલીસ મથકના ધક્કા ખાય છે, છતાં પણ તમે એક પૂર્વ ધારાસભ્યની વિરુદ્ધ ફરિયાદ નહોતી લીધી। અને ફરિયાદ નહોતી લીધી પછી મામલો હાઈકોર્ટમાં ગયો અને માનનીય ન્યાયાધીશે ખખડાવ્યા હતા જવાબદાર અધિકારીને કે કેમ ભાઈ, સામે એક રાજકારણી છે, રાજનેતા છે, એટલે તમે ફરિયાદ નથી નોંધતા? એટલે હું કહું છું અહીંયા કે આ સિસ્ટમની આદત છે, આમાં પ્રેશર કરવાની જરૂર જ નથી। નામ પડે એટલે ત્યાં જ પૂરું થઈ જાય છે। અને આપણે રાહ જોઈએ છીએ હજુ આ આખા કિસ્સામાં। સૌથી પહેલા તો એ આરોપીને પણ પકડો જેણે મંત્રીજીના પૌત્ર પર હુમલો કર્યો। આમાં કોઈ અલગ નથી, એને કર્યું તો પહેલા એને પકડો જેણે પૌત્ર પર હુમલો કર્યો, અને પછી એના ઉપર જે ફરિયાદી છે જેને માર મારવામાં આવ્યો મંત્રીજીના બે પુત્ર દ્વારા, તો પુત્ર સામે પણ ફરિયાદ અને જે પણ કાયદાકીય પ્રક્રિયા અનુસાર કાર્યવાહી થતી હોય કરો। કેમ રોકાઈ જાવ છો? બસ આ જ છે કે હંમેશા જ્યારે નામ પડે ને એટલે કામગીરીના સ્પીડમાં અંતર આવતું હોય છે, કામગીરીની સ્પીડ। તમે હમણાં કહ્યું એમ કે ભાઈ હમણાં કોઈ એક સામાન્ય માણસ હોત, અને આ દરેક મુદ્દા આજે જો તમે એકબીજા સાથે સંકળાયેલા છે। તમે હમણાં એક સામાન્ય માણસનો કિસ્સો પણ બતાવ્યો કે સામાન્ય માણસ એટલે આમ પકડી આમ ખેંચીને લઈ ગયા। કેમ? સામાન્ય માણસ છે બિચારો, શું કરી શકવાનો? એ થોડો સુપ્રીમ કોર્ટમાં જઈને દાદ માંગવાનો છે કે સાહેબ મારા આત્મસન્માનનું હનન કર્યું છે આ ફલાણી નગરપાલિકા કે ફલાણા મનપાના અધિકારીએ, એ નથી જઈ શકવાનો। એટલે આ લોકો કરે છે મનમાની પોતાની। અને આમ પણ આમ ભાજપ જ હવે તો એવું કહે છે ને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ આ વાત એમના કાર્યકરો, એમના નેતાઓ માટે મુફદ્દલ લાગુ ન પડતી એવું લાગી રહ્યું છે। આ કોઈ સામાન્ય ઘટના નથી। કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ રાજકારણી સાથે કોઈ પણ પ્રકારના કેસ હોય કે નાની મોટી બનાવ બન્યો હોય તો ત્યાં કાર્યવાહી નહીં થાય, અવાજ ઉઠાવવો પડે છે, વિરોધ પ્રદર્શન વિપક્ષ પણ કરે, દરેક લોકો કરે, ત્યાં ખૂબ પ્રેશર આવ્યા પછી કદાચ ક્યાંક ફરિયાદ નોંધાતી હશે, પરંતુ આ કેસમાં હજુ સુધી એવું નથી થયું, ફરિયાદ નથી લેવાઈ। આગળ જોઈએ કે ક્યારે આ બધું થાય છે, પરંતુ સવાલ અહીં ચોક્કસથી એવો છે કે મંત્રીના પુત્ર છે એટલા માટે તમે હજુ સુધી ફરિયાદ નથી નોંધી। કેમ નથી નોંધી? કાયદો હાથમાં લીધો છે। જેમ આગળ પણ અમે વાત કરી કે એ યુવકે પણ જો એના પૌત્રને માથાકૂટ કરી હતી કે માર્યો હતો તો એના સામે પણ ફરિયાદ નોંધો। સામે આ વ્યક્તિઓએ પણ કાયદો હાથમાં લીધો છે, મંત્રીઓના પુત્રોએ, એટલે એમની સામે પણ જે લીગલી કાર્યવાહી થતી હોય થવી જ જોઈએ। જો સામાન્ય વ્યક્તિ સાથે જે વ્યવહાર થતો હોય ન્યાયિક, એ જ વ્યવહાર એ મંત્રીના પુત્રો હોય કે કોઈ પણ રાજકારણી વ્યક્તિ હોય કે કોઈ પણ સેલિબ્રિટી હોય, પરંતુ જે ઓળખના આધારે તમે આ પ્રકારે જે કરવામાં આવે છે એ વ્યવહાર અલગ અલગ ન હોવો જોઈએ। એ વાત અહીં સૌથી મોટી ચર્ચા છે। સમય ઓછો છે આપણી પાસે જિજ્ઞાસા, એટલે અંતિમ મુદ્દો પણ લઈ લઈએ બહુ ઝડપથી।